બાપા મારી પાસે કાંઈ ન મળે, મારી પાસે કાંઈ ન મળે, તને કેમ જમા મારા ઘરમાં ટકનું નાજ નથી, મારા બસડાને ખાવા દાણો નથી, મારી પાસે કાંઈ નહીં છે ને બાપા હું તમને હું જમાડું શેક નથી તો તમને ખબર છે, પણ રવા દે મારા બાપ કાલે હવારે મારી દેવી મને પૂછે બાપા હું પછી ક્યાંય નો રહું, હું પછી ક્યાંય નો રહું દાદા, પણ તેથી મારા બાપ રખાઈએ શું કીધું કે શ્યા જાને જાને તારી દેવી ની રજા લે, હાલ ને હું રખો ભેગો આવું મારી હાલ હાલ, જો તારી દેવી રજા દે તો મારા ખોળામાં બેહીને, પણ બેટા મને તારું ખોળિયું વાલું લાગ્યું દીકરા, અને કદાચ તારી જુઠિયાની દેવી તને રજા દે અને હરિપરની જગ્યાની માલપા મારા રખા હામે મીઠું માંડ તો તને મારી હથેળીની માલપા નો રાખો ને, તેથી મને હરિપરના રખાને મને તાજે પરિસમાં જાબા દેવી ના બેસપટી દાણા જોયા, મારા બાપ જુઠિયાની દેવી તું શું કહેશ? અરે બેટા કદાચ હરિપરનો રખો તને આશરો આપતો હોય, અંતર ખોળામાં લેતો હોય, સાહેબ કદાચ પોતાની કળની દેવી હોય એ એના મખે જમે અને કદાચ સલાહના અમલ લે, પણ આ તો જાગ્રત દેવ કહેવાય મિત્રો, મારા બાપ રખા કહેવાય, જગતની માલપા મારી નાજ, જેથી બાપ દેવીએ રજા તો દીધી, પણ ગણવટ કેમ કરવો, કઈ હતું તો નહીં પા, તેથી મારા બાપ રખાઈએ શું કીધું સાંભળે ભાઈ, ભાઈ ખાવા પીવાનો ભૂખ્યો નથી, મારે તારી પહેથી કઈ ખાવું નથી, પણ હા ભાઈ મને વાળી એની દુકાન મને ખોરું मन मनाल यार मन अधी पाली न पावो मन लागे अधी पाली न पावो मन खोरू नाल यार દુકાનનું મને ખોળું નારિયેળ દે અને કદાચ જાતા જગ્યા પાયે બેટા જો જગ્યાની માલિપા મારા નામની જોડી વાલ
સેહતર ફર્યું નો માંડું ને અને વ્યવહાર જવા દઉં, જોડીનો વ્યવહાર જવા દઉં અને આ જગ્યાની માલપા જો કાશી જેવું ધામ નો બનાવી દઉં ને, અયોધ્યાની ગાદી નો બનાવી દઉં ને બેટા, કારણ કે અહીંયા કાંટાની વાડ હતી મારી નાથ, કાંટાની વાડ હતી ના સંતળના ઝાડવા રોપી દીધા મને નાચો કે જા આયા કાંટાની વાડ છે ને ત્યાં જો આંબા નો રોપી દઉં, સંદનનું ઝાડ નો બનાવી દઉં અને બગીચો નો રોપી દઉં, અમરા ડમરા કસ્તુરી કેવડા તારા આગળવાળી નો બનાવી દઉં તો રખાને રાજ બની સમારી તારા આગળવાળી બનાવી દઉં. સાહેબ હું તો ઈ કહું છું મારા બાપ રખો રીચી જાય ને તો જગતમાં રાજા કરીને ફેરવે, પણ ક્યારે ફેરવે? ભયુથી 5 ડગલા પાસા રહી હગાથી મરી નાચ દીધી, 5 કર્મ પાસા રહી. હમણાં હાજર લાભભાઈ કહેતા હતા કે ધર્મ ક્યાં હોય? ગમે એવો પાપી વકરમી માણા હોય ને પણ એનો હાથમાં સોખો હોય ને ત્યાં ધર્મ હોય. ધર્મ નથી સંદર્ભમાં, નથી વસવેલીમાં, નથી ઢાકણીમાં. ધર્મ તો કોઈ ગરીબ હાથમાં હોય ત્યાં ધર્મ બેઠું હોય વાલા. પણ તેથી કે મુકેશ તારી પાસે કાંઈ નથી, કે ના બાપા મારી પાસે કાંઈ નથી, મને ગાંધીના ઘરનું મને ખોરું નાળિયેર દે. અને ઓલા મારા બાપ રાજડા ઘોણે હવા પાલીનો તાવો દે. અને જગ્યાની માલિપા જો મરેલા મરદા બેઠા ન કરું ને ત્યારે મને હરિપરના રખાને મને તાજે પરિસમાં છે. આ બાપ પણ બાપ એની ગતિ મેળવવી કેમ? અજાણ માણા અજાણ માણા ચોરી. દાદાના જનાવરા લાવ્યા મારા મુકેશિયા, મારા ખોળામાં બેહીન તારા મુખે મારે જમવું છે. મારા તારા મુખે મારે રખાને જમવું હરિપરની જગ્યામાં. કારણ વર્ષોથી ભૂખ્યો મને રખાને મને કોઈ મને જમાડ્યો નહીં. વર્ષોથી મને રખાને કોઈ લાલ દાંત કરાવ્યા નહીં. મને જમાડને તારા મુખે મને જમવું મારા ખોળામાં બેહી જા. અને કદાચ ઇસ્લામના અમલ ઘટાક 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 પી જા તો તને અમર નો બનાવી દઉં. અને તો 100 ને જો એકના અનેક ઝૂંપડા નો બનાવી દઉં અને 2-5 ગામ નો વહાવી દઉં, તને હવા હો પાઘડી નો માલમી નો બનાવી દઉં ને ત્યારે મને હરિપરના રખાને તાજા પરિસમાં જાબા. બોલો દાદા સાંભળ, બહુ સારી વાત કરી. તમે તો મારી નાચના ટોયા છો અને હું તો દુઃખનો માર્યો અહીં આવ્યો છું. સાંભળો, આજ કદાચ તમારા ખોલાની માલિપા બેહી અને મારા મખે તમે જમો છો, પણ કાલ મારી દેવીની જગ્યામાં જાવ હું ક્યાંય નો રવતઈ મને ક્યાં જાવું મારી ને ચોરી.
ઘરનો નોર વખાટ નો મોર ઘરનો નોર વખાટ નો હું ક્યાંય નોર નહીં બાપ રખા રખાય નહીં કે બાપ આંબળ તો રસ્તો કાઢી દઉં જાવ શું તારી દેવી પાસે હું રખો જાવ શું મરીને તારું પંખીડું મારી જગ્યામાં આવ્યું તું હું કે મારા રખાને એના મખે જમવું છે અને કદાચ આજ હવારે ના જમે અને એનો ઓર તો આવે મારા બાપની દીવી બાપની દીવી માથે ઓર તો આવે મારી દીવી ક્યારે ગઈ મારા બાપ જુઠીએ ની દીવી હા મળે મારા બાપ જુઠીએ ની દેવી ક્યાં રહી ગઈ તેથી હું આપે રખો તારા મુકેશિયા ને લઈ અને મુકેશિયા તને લઈ અને તારી દેવીને જો આપે જમાડવા નો આવું ને તેને મને હરિપરના રખાને તાજે પરિશ્રમમાં જા બાપ જગતમાં નો કેવા ઉભો થાવ કે જુગ જાય જુગનો પાયો જાય જાતા જગના પાયે જો જગ્યાની માલપા હદાવત નો બંધાવી દઉં ધારા કર બગીચો નો બનાવી દઉં અયોધ્યાની ગાદી નો બનાવી દઉં એવું જ નહીં પણ કદાચ કોઈ પારખ્યા લેવા આવે મારા હરિપરના રખાના અને મરેલું મળદું લઈને આવે કે કોઈ ચાંદોડી જાપડીના મેલી વિદ્યાના કામણ કરીને આવે અને મારી જગ્યાની માલપા જો પાટું મારે પતાળની માલપા નો ઉતારું ને તેને મને હરિપરના રખાને તાજા પરિશ્રમમાં જા બાપ હા બાપ દુઃખ પડે મારા દીકરા સાંભળ તારી દેવી પેલા હું કામ નો કરું તો મને હરિપરના રખાને જા બાપ તને કદાચ ધોઈની વેળા આવે અને મને અંતરનો હાથ પાડ તો તારી દેવી પેલા હું રખો કામ ન કરું અને કદાચ તને કોઈ નબળ દેખી ક્યાંની વાહે ક્યાં કોઈ છે આની વાહે ક્યાં કોઈ છે આની વાહે વાહો નથી નબળ દેખી કોઈ ધોલનો ઘા કરી લે આપે મૂર્ખો નહીં લો નાગની આ બાપ બેટા તને રોતાને સાનો ન રાખું ને
અને આ જગ્યાની માલિપા પલે પલે તારી ખબરું ન લઈ લઉં ને અને તું એકલ છો ને જો તારો હથવારો ન બની જાવ ને અને મધરી રાતે હાથ પાડ મારી જગ્યામાં આવીને તને હોકારો ન દઉં ને તેથી તો બાપ અને હરિપરના રખાને તાજમ પરિસમાં જા